वतन जान 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 मन ये समा ये बहार दिल फिदा जानिसा। ऐ वतन जान 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 मन ये समा ये बहार दिल फिदा जानिसा। जलवा तेरा जलवा तौबा मेरी तौबा, मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा। जलवा तेरा जलवा जलवा वो तेरा जलवा जलवा। ગાર્ડિયન્સ ઓફ ધ બોર્ડર, સરહદના રક્ષકો, જેમની એક દહાડથી કાંપી ઉઠે છે દુશ્મન. જેમના હોસલાને ભીષણ તાપ કે કડકડતી કાતિલ શીત લહેર પણ નથી પીગાળી શકતી. જ્યાં દરેક ઋતુ, દરેક ક્ષણ સંઘર્ષ અને પડકારોનો પહાડ છે. જેમના પરાક્રમ અને જોશની અદ્ભુત ગાથાઓ સાંભળી હર કોઈના રગે રગમાં જુનૂન દોડવા લાગે છે. તે જવાનો સાથે અમે આખો દિવસ વિતાવ્યો. હું ભારત માતાના શપથ લઉં છું કે હું ભારતીય બંધારણની સાચા મનથી સેવા કરીશ અને ભારતીય સીમા સુરક્ષા દળમાં સાચા મન અને ઈમાનદારીથી નિષ્ઠાવાન રહીશ. તેના માટે મારે મારા પ્રાણ પણ ન્યોછાવર કરવા પડે તો હું એ ખુશીથી કરીશ. આ શપથ શબ્દો છે ઇન્ડિયાઝ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ BSF, બોર્ડર સિક્યોરિટી ફોર્સના. ઓગાળી દેતા, તપાવી દેતા મરુસ્થળથી લઈ થીજાવી દેતા હિમ પર્વતો સુધી ચિત્તાની ચાલ અને તીક્ષ્ણ બાજ નજર સાથે જેઓ હંમેશા દેશની સરહદી સુરક્ષા માટે તૈનાત રહે છે, તેવા પરાક્રમ અને શૌર્યના પર્યાય સમા જવાનો સાથે આજે આપણે આખો દિવસ વિતાવીશું. ચાલો મારી સાથે. 15મી ઓગસ્ટે આપણને સ્વતંત્રતા મળી તો 26મી જાન્યુઆરીએ આપણું અસ્તિત્વ. અને એક સમયે એ ભવિષ્યવાણી સાચી પડતી લાગી હતી કે અંગ્રેજોના ગયા બાદ ભારત તૂટી જશે, ભારત નહીં ટકી શકે. પણ 7 દાયકા બાદ પણ આજે આપણો તિરંગો શાંતિ ફરકી રહ્યો છે અને આ શાન ટકાવી રાખનાર છે આપણા જાંબાઝ જવાનો, જે દેશની આનને સુરક્ષિત રાખવા પોતાને ન્યોછાવર કરી દે છે. અમે છીએ ભારત પાકિસ્તાન બોર્ડર પર, એ સરહદી રણમાં જ્યાં દરેક ક્ષણ આપણા જવાનો બાજ નજર સાથે સરહદની સુરક્ષા કરી રહ્યા છે. વહેતી તીવ્ર શીત હવા સાથે વાતો કરતા કરતા અમે પહોંચી ગયા છીએ 0 પોઈન્ટ પર. 0 પોઈન્ટ આ એ જગ્યા છે જ્યાંથી સામે છેડે પાકિસ્તાન દેખાય છે. આ પથ્થર જે અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં વચ્ચે 0 પોઈન્ટ લખેલું છે અને ભારત અને પાકિસ્તાનના 2 સંકેત દર્શાવતા એરો છે. અને એક્ઝેક્ટ આ જ પથ્થર વાસ્તવમાં જે છે તે આ સફેદ પથ્થર સામે છેડે, અને આ સફેદ પથ્થરની પાછળનો વિસ્તાર પાકિસ્તાન છે. આ તરફ ભારત અને સામે છેડે જે પણ દેખાઈ રહ્યું છે, જે પહાડ, જે વિસ્તાર, એ પાકિસ્તાન છે. અહીં દૂર દૂર સુધી કોઈ ચકલું નથી ફરકતું, કોઈ નથી દેખાતું, માત્ર દેખાય છે તો અફાટ રણ. ગુજરાતનો 823 કિલોમીટરનો વિસ્તાર સરહદી ક્ષેત્રે પાકિસ્તાન સાથે જોડાયેલો છે અને તેમાં અમે અહીં પહોંચ્યા છીએ ગુજરાતના બનાસકાંઠામાં આવેલી નડાબેટ બોર્ડર પર. 1965ના યુદ્ધ બાદ આ બોર્ડર બનાવવામાં આવી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે, અને ત્યારથી આ સરહદી સુરક્ષાની જવાબદારી BSFના જવાનોના શિરે છે. ધગધગતા તાપમાં અહીંનું તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને કડકડતી ઠંડીમાં 3 ડિગ્રી સુધી. પરંતુ આબોહવાની આ ભયંકર વિષમતા વચ્ચે પણ BSFના જવાનો 365 દિવસ 24 કલાક આ સરહદી સુરક્ષા કરે છે. અહીંની કણ કણમાં, દરેક ક્ષણમાં, દરેક આબોહવામાં જિંદગીને બચાવવાની સંઘર્ષ જદ્દોજહદ હોય છે. પરંતુ તેમ છતાં BSFના જવાનોમાં આ તાપ પણ નથી અડતો, આ ઠંડી પણ તેમને નથી ધ્રુજાવતી, અને આ સરહદી સુરક્ષાની જવાબદારી તેઓ પૂરા તન મન ધનથી નિભાવતા રહે છે. તમે તમારા મિત્રોને પસંદ કરી શકો છો, પણ પાડોશીઓને નહીં. ભારતની પશ્ચિમી સરહદ, આ જગ્યા રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે.
આખી સરહદ પર કાંટાળા તારની દિવાલ છે. આપણા પાડોશી પાકિસ્તાનના ઈરાદા નાપાક છે. પાકિસ્તાન ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ, અખંડિતતાને નુકસાન પહોંચાડવા હર હંમેશ પ્રયત્નશીલ રહે છે, પણ તેમની દરેક ચાલ પર આપણા સૈનિકો પાણી ફેરવી દે છે. અને એ જ કારણ છે કે આપણો દેશ આજે પણ ટકેલો છે. જમીનને ચૂમતી આ ક્ષિતિજ, રેત, સમુદ્ર, સફેદ, જોઈને એવું લાગે કે કેટલી રમણીય અને સુંદર આ જગ્યા છે. એવું લાગે કે દૂર ક્યાંક આખી જમીન બરફની એક મોટી જાડી ચાદર નીચે ઢંકાયેલી છે. પરંતુ આ મૃગતૃષ્ણા છે, મૃગજળ છે. વાસ્તવમાં સફેદ માટી અથવા તો મીઠું હોઈ શકે છે. આ બરફ તો બિલકુલ જ નથી. 100 કિલોમીટર પ્રતિ કલાકે વહેતા પવનમાં માટી, રેતી, સોડિયમ એટલે કે મીઠું આ બધું ભળે છે અને પરિણામે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં 2 વર્ષ કરતાં વધારે નથી ટકી શકતું. શિયાળામાં અહીં તાપમાન 3 ડિગ્રી તો ઉનાળામાં 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. પરંતુ આ ભયંકર વિષમતા પણ આપણા જવાનોના હૌસલાને નથી ડગમગાવી શકતી. આ જગ્યાની નીરવ શાંતિ ગમે એવી છે. નજારો સુંદર લાગે તેવો છે, પણ અહીંનું જીવન હાડમારીઓથી ભરેલું છે. આ હાડમારી જ આપણા જવાનોનું જીવન છે. તેમની ચિત્તા જેવી ચાલ દુશ્મનોની ચિંતા વધારી દે છે. તેમના ઈરાદા લોખંડી છે, પણ તેમના હૃદયમાં કોમળતા છે. તેમનું વ્યક્તિત્વ કઠોર છે, સરળ પણ છે. તેમના ચહેરા અને શરીર પર શિસ્ત છે તો સાદગી પણ. નડાબેટ બોર્ડર પંજાબની વાઘા બોર્ડર સિવાયની એકમાત્ર બોર્ડર જ્યાં લોકો સીમા દર્શન કરી શકે છે. બાળકોનો તો આનંદ આ જવાનોને જોઈને સમાતો નથી, પણ આ સખત જીવનમાં પણ તેઓ તેમની સંસ્કૃતિ સાચવીને બેઠા છે. જવાનો તો તેમના પરફોર્મન્સની તૈયારી કરી રહ્યા છે. તેમનું જીવન કેટલું કઠોર હોય છે એ તો આપણે જાણીએ છીએ, પણ નથી જાણતા કે કેવી રીતે તેઓ હળવા બને છે. પરિવાર કેટલો યાદ આવે છે. અમે આ જવાનો સાથે વાત કરી. આ બધા સવાલોના તેમણે શું જવાબ આપ્યા સાંભળો. જેમની ધમની, શિરા, રગે રગમાં શૌર્ય અને પરાક્રમ છે, જે આપણા સરહદની સુરક્ષા કરે છે, એ બીએસએફના જવાનો આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની સાથે વાત કરવાના છીએ કે તેમની આખી દિનચર્યા કેવી હોય છે, તેમનો દિવસ કેવી રીતે પસાર થાય છે. સ્વાભાવિક છે કે સરહદની સુરક્ષા કરે એટલે અનેક પડકારો તેમની સમક્ષ હોય છે, પરંતુ એના સિવાય તેમના જીવનમાં શું વણાયેલું છે તમામ વાતો આપણે તેમની સાથે કરીશું. હેલો સર. हेलो सर बेसिकली मैं पहले ये सवाल पूछना चाहती हूँ कि आपको कब ऐसा फील हुआ कि आपको ये फोर्स में आना है? मैम तो मतलब कि शुरू से ही हमारी एक तमन्ना थी कि हम देश की रक्षा करेंगे और देश में जाएंगे, देश के लिए कुछ करना चाहते हैं. ये एक सवाल पूछना चाहती हूँ कि आप परिवार से इतना हज़ारों किलोमीटर दूर रहते हैं, कोई कश्मीर से आता है, कोई कन्याकुमारी से आता है, कोई अलग अलग स्टेट्स में से, कितना मतलब चैलेंजिंग लगता है? मैम चैलेंज तो लगता है, मगर इसमें क्या कि अगर हम देश की रक्षा करेंगे तो ही तो देश हो पाएगा. तो हमें कोई इतना वो नहीं लगता. परिवार हमारे लिए दुआ करता है और हमारा भारत भी हमारे लिए दुआ करता है कि हम जो है सीमा की चौकसी कर सके और हमारा देश है जो और आराम से चैन की नींद सो सके. बीजा કેટલાક સોલ્જર્સ સાથે આપણે વાત કરીશું. हेलो सर, आप कहाँ से आते हैं? मैडम पंजाब से. पंजाब से आते हैं. पंजाब अपना होम टाउन वहीं पे होगा ना? हाँ होम टाउन हो. हाँ वही तो घर से इतना दूर रहना आपको कैसा फील होता है? कुछ नहीं मैडम, कोई फील नहीं होता. सारे अपने लगते हैं, सारे देश अपना है, सारे अपने हैं. मतलब कंट्री इज अ फैमिली. हाँ सारे अपने फैमिली हैं. आपका कब ऐसा ड्रीम था पहले से ही, या उसके बाद आपने सोचा कि मुझे इस फील्ड में जाना है? नहीं मैं मैडम पहले से ड्रीम था कि हमने इस फील्ड में जाना है, इस फील्ड में आना है, इसलिए बीएसएफ को हमने ज्वाइन किया. कितनी चैलेंजिंग लगती है इस फील्ड में आपकी लाइफ, इस फोर्स में? हाँ मैडम कोई चैलेंज नहीं लगती, बहुत अच्छा फील होता है. आप इंस्पिरेशनल फिगर्स होते हैं, क्योंकि हमारे देश में जो सोल्जर्स हैं उनको बच्चों से लेकर बूढ़े तक सब आइडियल मानते हैं. आपको लगता है कि आपकी लाइफ में ऐसा कुछ है जो थोड़ा चैलेंजिंग होता है, या ऐसा कुछ होता है जो चेंज होना चाहिए? ना मैडम कुछ नहीं ऐसा. परफेक्ट है सब कुछ. ठीक है. आपको इतनी हार्डशिप्स होती है, हमने देखा है कितना सारा स्ट्रगल होता है, उस पर तो थोड़ा रिलैक्सेशन लेने के लिए क्या करते हैं आप लोग?
कुछ नहीं मैडम, टाइम मिलता है रिलैक्सेशन के लिए। क्या करते हैं उसमें, गाना वाना वगैरह कुछ? हाँ कुछ हुआ अपना एंजॉय करते हैं, जो भी मन करता है अपना एंजॉय करते हैं। आपको गाना आता है? नहीं मैडम। ઓકે, બીજા સોલ્જર્સ સાથે આપણે વાત કરીશું. ઘણા બધા સોલ્જર્સ છે અને ફિમેલ સોલ્જર્સ પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. हेलो सर, आप कहाँ से आए हैं? मैं हरियाणा से आता हूँ जी। अच्छा, तो जैसे मैंने सबको पूछा कि आपका ये पहले से चाइल्डहुड ड्रीम था या बात धीरे धीरे जब बढ़े और सोचा कि इसमें मुझे करियर बनाना है, आपका क्या था? देखो जी, पहले तो जब बच्चे थे तब देखते थे कि परदादा फौज में, फिर दादाजी फौज में, फिर चाचा ताऊ फौज में, तो उसके बाद उनके जो बड़े भाई हैं वो फौज में। तो बचपन से घर से ही माहौल बन गया था कि जाना है, फौज में जाना है, देश की रक्षा करनी है। जब उनको देखते थे भाई जो छुट्टी आते थे तो अच्छा लगता था, उनके बारे में सुनते थे। मतलब जुनून घर से ही माहौल बना हुआ है बचपन से ही। पूरा परिवार फौजी जी है? जी हाँ, सबको पूछा मैंने पहले भी, उन्होंने कहा कि देश ही हमारी फैमिली है, लेकिन फिर भी फैमिली के साथ बॉन्ड तो होता है। आपको कभी ऐसा होता है कि थोड़ा बहुत दोनों के बीच में बैलेंस करना चैलेंजिंग हो जाता है या दिक्कत होती है? जी सही बताएं तो अगर छुट्टी पे जाते हैं तो भी ऐसा दुख होता है कि हम एक फैमिली यहाँ पे भी छोड़ के जा रहे हैं। हमारी एक फैमिली फौजी आदमी में 2 फैमिली हो जाती हैं, एक घर पे है उसे वो भी अच्छे हैं ठीक है, लेकिन एक फैमिली यहाँ पे भी पैदा हो जाती है हमारी, जो जिसके साथ रहते हैं वो फैमिली ज़्यादा बॉन्डिंग इसके साथ हो जाती है, इस फैमिली के साथ। वो घर पे फैमिली है वो भी चलो बॉन्डिंग उनके साथ भी खूब अच्छी है, घर पे भी जाते हैं, लेकिन जब जाते हैं तो ये इनकी भी याद आती है घर पे जाने के बाद। फैमिली की कभी कंप्लेंट्स होती है कि आप टाइम नहीं दे पाते, या वो समझते हैं कि यही है? वो आपको मैंने पहले ही बताया, वो बचपन से माहौल है, वो माहौल बना हुआ है सब में। भाई मान लो घर में कोई नई बहू आई तो उसको जो हमारी माता है वो समझा देती हैं माहौल क्या है, वो एडजस्ट हो जाता है सब, कोई दिक्कत नहीं है, सब अच्छा है, अच्छी फैमिली है, सब दुआ करते हैं, देश दुआ करता है। मतलब देश की सेवा करें, इससे अच्छा तो और क्या हो सकता है ज़िंदगी में करने के लिए। यही एक रीज़न है कि लोग सोल्जर्स को इंस्पिरेशनल मानते हैं, इतना वैल्यू करते हैं, इतनी रिस्पेक्ट देते हैं। लेकिन एक सवाल मैं अपार्ट फ्रॉम दिस ये पूछना चाहती हूँ सर्विस से कि आप भी इतनी हार्डशिप भरी आपकी लाइफ होती है, स्ट्रगल होती है, तो उसमें उसके बीच में आप कैसे रिलैक्स होते हैं? देखो रिलैक्स तो फौज में सब कुछ है, एंटरटेनमेंट होता है, जैसे को अभी आपके सामने है ये एंटरटेनमेंट ही है। ऐसा होता है कि सब फ्रेंड्स यहाँ पे बन जाते हैं तो ऐसा ग्रुप बना के जैसे बाकी लोग करते हैं कि कभी पार्टी वार्टी होती है, गाना वाना होता है, डांस वांस होता है? और डांस वांस भी होता है, पार्टियाँ भी होती हैं, फौज में उसको बड़ा खाना बोला जाता है, मतलब सब उसमें एंजॉय करते हैं। एक दिन रखा जाता है, स्पेशल त्योहारों पे होता है। आप गाना गा सकते हैं? गाना तो खैर सारे गा सकते हैं, जो बाथरूम सिंगर टाइप सभी हैं। चलेगा चलेगा, अगर ऐसा होगा तो बहुत अच्छा लगेगा। अगर आप बताइए कि कोई गाना गा सकते हैं। बात कर ले और आप बात कर लो, फिर हमारे पास एक सिंगर भी है, ऐसी बात नहीं स्पेशल। पूरी बहुत टाइम कम है हमारे पास, सब हम मिलके एक गाना छोटा सा गा ले, 2 मिनट 1 मिनट का चलेगा, ठीक है? आप डिसाइड कर लिए कौन से गाने पर गाना है, गा लीजिए। कौन सा गाएगा बताओ? मेरा कर्मा तू, मेरा धर्मा तू, मेरा सब कुछ मैं तेरा सब कुछ तू। आ आ आ आ हर करम अपना करेंगे, हर करम अपना करेंगे, है मेरे तेरे लिए दिल दिया है, जान भी देंगे, है वतन तेरे लिए दिल दिया है, जान भी देंगे, है वतन तेरे लिए। વન્ડરફુલ, બહુ સરસ ગીત ગાયો. અને છેલ્લે આપણી પાસે ખૂબ ઓછો સમય છે, માફ કરશો, महिला फीमेल सोल्जर्स પણ છે. આજે હવે अभी ऐसा बोला जाता है कि विमेन एम्पावर हो रही है, हर फील्ड में आ रही है. आपको ऐसा कभी फील हुआ कि जेंडर की वजह से कोई चैलेंज हुए या ऐसा नहीं हुआ कभी? नहीं मैम, ऐसा कुछ नहीं हुआ। आपका भी पहले से सपना था? हाँ, पहले से ही सपना था। कितने साल से आप इस फील्ड में? 2 साल से। 2 साल से. कैसा लगता है आपको इस फील्ड में? प्राउड फील होता है, मम्मी पापा को भी प्राउड फील होता है, खुद पे प्राउड फील होता है, अच्छा लगता है। हाँ। और शुरुआत में कभी कोई हार्डशिप हुई या एडजस्ट करने में कोई दिक्कत हुई, ऐसा हुआ? हाँ, जब ट्रेनिंग शुरू हुई थी हमारी तो ऐसा लग रहा था कि कैसे करेंगे, कैसे होगा, लेकिन फिर सोच लिया कि बस करना है तो करना ही है। लड़कियों को क्या इंस्पिरेशन देंगे, क्या मैसेज देना चाहें?
मैं लड़कियों को इंस्पिरेशन देना चाहूँगी कि कभी किसी मुश्किल से घबराओ मत, अपना सपना है वो साकार करो और अपने दम पे अपना सपना साकार करो। થેન્ક યુ સો મચ। તો આ બધા જ સોલ્જર્સ હતા આપણી સાથે, જાંબાઝ જવાનો જે આપણા દેશની સુરક્ષા કરે છે, અને આપણે જોયું કે શા માટે તેમને પ્રેરણાદાયી માનવામાં આવે છે। એમના સંદેશમાં, એમના શબ્દોમાં એમની દેશ ભાવના ઝલકે છે, રાષ્ટ્રપ્રેમ ઝલકે છે, અને એ જ કારણ છે કે આ જવાનોને નાના બાળકોથી માંડીને વડીલો આદર્શ માને છે। પરિવારથી હજારો કિલોમીટર દૂર રહેતા આપણા જવાનો માટે દેશ અને દેશની રક્ષા માટે તેના સાથી જવાનો જ પરિવાર છે। બીએસએફના જવાનો સાથે આપણે વાત કરી, કેટલીક હળવી વાતો પણ કરી, અને તેમણે એક સંદેશ પણ આપ્યો। હવે આપણી સાથે સિનિયર અધિકારી ડેપ્યુટી કમાન્ડન્ટ બીએસએફના રિતેશ રંજન છે, એમની સાથે વાત કરીશું। હેલો સર। हेलो। सर, आप इस फील्ड में बीएसएफ में कितने साल से है, इस फोर्स में? मुझे 13 साल हो गया है। मैंने सबसे पूछा, आपको भी पूछना चाहती हूँ कि आपका ये ड्रीम था या कैसे सोचा कि इसमें आना? मेरे लिए तो ये मेरा ड्रीम था, यूनिफॉर्म पहनना ड्रीम था, डेस्टिनी बीएसएफ थी। और चूंकि आप हज़ारों की भीड़ में भी यूनिफॉर्म पहनते हैं तो अलग ही दिखते हैं। इसके अलावा जो फोर्स का डिसिप्लिन होता है, उसकी साफ सफाई, जज्बा, जोश, और साथ ही साथ आपको सैलरी में ही आपको ड्यूटी के दौरान आपको अपने देश की सेवा का अवसर मिलता है। इसीलिए मैं यहाँ पे आना चाहता था और मुझे बहुत अच्छा लग रहा है। बहुत अच्छा लग रहा है, बहुत प्राउड फीलिंग होती है। यहाँ पे हमने देखा एक्सट्रीम वेदर कंडीशंस होती है, गर्मी भी इतनी भयानक होती है, ठंडी भी इतनी होती है, ये सब में कैसे मैनेज करते हैं सोल्जर्स? देखिए, बहुत ही अच्छा सवाल पूछा है। बीएसएफ एक ऐसी फोर्स है इस देश की जहाँ के सोल्जर -50 डिग्री से लेकर के 50 डिग्री सेंटीग्रेड तक ड्यूटी करते हैं। -50 मैंने इसलिए बोला क्योंकि कश्मीर के कुछ इलाके हैं, नीरू गुरेज, जहाँ का टेम्परेचर सर्दियों में -50 डिग्री सेंटीग्रेड तक चल जाता है, और उस टेम्परेचर में भी हमारे जवान इस देश की सेवा पे हमेशा मुस्तैद रहते हैं। और जहाँ पे आप खड़ी हैं, आपको पता है कि गुजरात का ये रण का इलाका है, जहाँ पे कि कभी कभी यहाँ का टेम्परेचर 50 डिग्री सेंटीग्रेड तक भी चला जाता है, और हमारे जवान फिर भी मुस्तैद होकर खड़ा रहते हैं। अभी हम बॉर्डर से लगभग 26 किलोमीटर पीछे हैं, लेकिन हमारे जवान वहाँ पे संतरी के रूप में खड़े हैं और वो देख रहे हैं कि हमारे देश की सीमा का कोई उल्लंघन ना करे। तो इस प्रकार से हमारे देश में जवानों को जज्बा होता है और देश की सेवा कर रहे हैं। जज्बे से ही दुश्मन के छक्के छुड़ाते हैं। लेकिन मैं ये पूछना चाहती हूँ सर कि सोल्जर्स की पर्सनल लाइफ ऐसा बोला जाता है कि बहुत कम होती है, आपकी फैमिली से आपका कितना कॉन्टेक्ट होता है? देखिए, ऐसा कुछ नहीं है कि फौजी का फैमिली लाइफ उतना कम होता है, लेकिन हाँ, हमारा जो ड्यूटी प्लेस होता है वहाँ पे हर कोई हम फैमिली नहीं रख पाते हैं, लेकिन साल में हमें पर्याप्त छुट्टी भी मिलती है, हम अपने परिवार वालों से मिलते हैं। और सबसे बड़ी बात ये है कि जहाँ पे हम रहते हैं वही जवान, वही अधिकारी, वही सभी हमारे परिवार बन जाते हैं, और मिलजुल करके हर फेस्टिवल को सेलिब्रेट करते हैं। तो हम फिर कोई ऐसा અને પછી નડાબેટમાં શરૂ થાય છે જવાનોની અદ્ભુત અચરજ પમાડતી પરેડ। દરેક પરેડ, દરેક મૂવમેન્ટ અને કરતબ સાથે બાળકો અને ત્યાં હાજર લોકો તાળીઓ, હર્ષભેર ચિચિયારી સાથે તેમનો હોંસલો વધારે છે। લોકો અભિભૂત છે। एक फौजी के रुतबे से बड़ा कोई रुतबा नहीं होता, वर्दी की शान से बड़ी और कोई शान नहीं होती, अपने देश से बड़ा कोई धर्म नहीं होता। અને આમ કરતા કરતા દિવસ આથમી જાય છે, સાંજ પડી જાય છે, થોડી હળવી થયેલી ઠંડીની લહેર ફરી સુસવાટા સાથે શરૂ થઈ જાય છે અને તાપમાન ગગડવા લાગે છે। નડાબેટમાં આવેલ લોકો પાછા ફરવા માંડે છે અને ફરી આ વિસ્તાર વેરાન બનવા લાગે છે। ભારત આજે 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે, કૃતજ્ઞતા, ગર્વ અને સન્માન સાથે। કૃતજ્ઞતા આપણી માતૃભૂમિ માટે, જે પોતાના બધા જ બાળકોને કોઈ પણ ભેદભાવ વગર પોષે છે, અને બંધુત્વ, વિવિધતામાં એકતાના આપણા મૂલ્યો માટે ગર્વ, અને આ લડવૈયાઓ માટે સન્માન। આ શૂરવીરોની ગાથા ક્ષિતિજ પર આમ જ અમિટ રહે એ ભરોસા સાથે અમે સૈનિકો અને સરહદને અલવિદા કહી। બીએસએફનું સૂત્ર છે જીવન પર્યંત કર્તવ્ય।
આ વર્દીમાં કંઈક તો ખાસ છે, જેથી કોઈ કાશ્મીરથી તો કોઈ કન્યાકુમારીથી દેશની સુરક્ષા કરવા માટે આ મરુભૂમિમાં આવી જાય છે. દેશના શૂરવીરોની પરાક્રમ ગાથા સાંભળતા સાંભળતા તેમના જીવનને જોતા જોતા સૂરજ ઢળવા લાગે છે. રણ પ્રદેશમાં સૂર્યાસ્તને જોવો પણ એક લહાવો હોય છે. આ રણ ભલે અંધારામાં ડૂબી રહ્યું હોય, પરંતુ આપણા જવાનો હર ક્ષણ હર પળ જાગી રહ્યા છે. અહીં જીવન બિલકુલ સરળ નથી, પરંતુ કરોડો જિંદગીઓને બચાવવાનું, તેમને સુરક્ષિત રાખવાનું કર્તવ્ય છે. આપણા આ શૂરવીરોની પરાક્રમ ગાથા અમર રહે. કેમેરામેન નરેશ વાઢેર સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.